તરફ ડીસામાં પ્રથમવાર નર્મદાના નીર પહોંચ્યા છે। સુજલામ સુફલામ યોજના હેઠળ અહીં તળાવો ભરવામાં આવ્યા। ડીસા તાલુકાના તળાવો ભરાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। થરાદથી સીધું સીપુ જતી પાઇપલાઇનથી આ તળાવો ભરાયા છે। ડીસામાં પ્રથમવાર નર્મદાના નીર પહોંચ્યા। સુજલામ સુફલામ યોજના હેઠળ ડીસા તાલુકાના તળાવો ભરવામાં આવ્યા। વર્ષોથી ખેડૂતો અહીં જે માંગ કરી રહ્યા હતા તે માંગણી સંતોષવામાં આવી। સૂકા વિસ્તારોમાં પાણી આવતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી। થરાદથી સીપુ જતી પાઇપલાઇન થકી આ તળાવો જે છે તે ભરવામાં આવ્યા છે। ભરત સુંદેશા વધુ માહિતી આપી રહ્યા છે। ભરત, જણાવશો શું વધુ વિગતો? જે ચોક્કસથી બનાસકાંઠાના અમુક ગામો જેવા હતા કે તેમની અંદર નર્મદાના નીર પહોંચ્યા ન હતા, પરંતુ રાજ્ય સરકાર દ્વારા અત્યારે જે નર્મદાના નીર છે તે પહોંચાડવા માટેની તજવીજ હાથ ધરી હતી ને તેમાં હાલ થરાદથી જે સીપુ પાઇપલાઇન જઈ રહી હતી તેની અંદર જે ગામડાઓ આવતા તે ગામડાઓની અંદર તળાવોની અંદર નર્મદાના નીર ભરવાની કામગીરી શરૂ કરાઈ હતી ને તે અંતર્ગત હાલ ટેટોડાની અંદર આ નર્મદાના નીર પહોંચ્યા છે। ગામ લોકોએ ત્યાં વધામણા કર્યા હતા ને વર્ષોથી જે પાણીની સમસ્યા હતી તે હાલ આ ગામની અંદર હલ થઈ છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા।